અમારે જે હાઈકોર્ટે અમને નિર્ણય આપ્યો છે 24,800 અને 20,300 એ અમને ચૂકવણું કરવામાં આવે. યોજના છે 50 વર્ષ પૂરા થયા એમ છતાં એના નેગેટિવ જે પાછા છે એ પાછા સરકાર જોવા માંગતી જ નથી. આજે કુપોષણ સરકારની અંદર ઘણું બધું વધ્યું છે, પણ એનું કારણ શું છે? એ જ કારણ કે સરકાર આજે 2018 ની અંદર 10 પૈસામાં કે શાકભાજી લાવો તમે તો ક્યાંથી લાવીએ 10 પૈસામાં શાકભાજી? અમે બાળકોને શું આપીએ? અમારી સૌથી મહત્વની માંગણી એ છે કે જે 20 ઓગસ્ટે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 ચૂકવવા અને 6 મહિનામાં 1 એપ્રિલથી એરિયસ તરીકે ચૂકવવા. પરંતુ એ વાતને આજે 4-5 માસ થઈ ગયા છે, પરંતુ સરકારે હજી સુધી કોઈ પણ એ વિશે જાહેરાત કરી નથી. તો તાત્કાલિક જાહેરાત કરે અને જે હાઈકોર્ટે મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે એ અમને ચૂકવે. સરકારને સ્માર્ટ વર્ક જોઈએ છે, પરંતુ મોબાઈલ પ્રોવાઈડ કરેલા નથી. 2019માં જે પેનાસોનિકના મોબાઈલ આપેલા છે, જે હજી બીજા મોબાઈલ આપેલા નથી. તો સ્માર્ટ વર્ક કરવા માટે સ્માર્ટ મોબાઈલ આપે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.